सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। તૈત્તરીય ઉપનિષદના શાંકર ભાષ્યના પ્રારંભમાં જે મંગલાચરણના શ્લોક છે તેની આપણે વિચારણા કરી રહ્યા હતા. પ્રથમ શ્લોકમાં એ પરમેશ્વરના તટસ્થ લક્ષણ જણાવી અને ત્યારબાદ સ્વરૂપ લક્ષણ જણાવે છે અને એના દ્વારા નમસ્કાર કરવામાં આવે છે. જે ગ્રંથનો વિષય છે એનું જ ટૂંકમાં અહીંયા નિરૂપણ કરવામાં આવેલું છે. યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન એવ પ્રલીયતે યેન ઇદમ ધાર્યતે ચૈવ તસ્મૈ જ્ઞાનાત મને નમઃ. અને એનાથી આપણે આપણી સમજ કેવી કેળવવાની, એને જો એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે એ ઈશ્વર જ સૃષ્ટિ પૂર્વે હતા, એમણે જ જગતની ઉત્પત્તિ કરી, અર્થાત એ ઈશ્વર જ જગત રૂપે થઈ ગયા છે. અત્યારે પણ એ ઈશ્વર જ જગતને ધારણ કરી રહેલા છે, અર્થાત એ ઈશ્વર જ જગત રૂપે છે જ અત્યારે. અને જ્યારે જગતનો લય થશે ત્યારે પણ એ ઈશ્વરમાં જ થશે. અને આ દૃષ્ટાંત યાદ રાખવાનું, આ પ્લેટ છે સ્ટીલ જ હતું, સ્ટીલમાંથી જ પ્લેટ ઉત્પન્ન થઈ. ઉત્પન્ન થઈ એટલે થયું શું? આકાર થયો એટલે શું? એ તો ગોખેલા વાક્યો, એની વાત જ નથી કરતો હું. આપણી સમજ કેવી કેળવાય એ અગત્યનું છે. સ્ટીલ કોઈક જુદા આકારમાં હતું ત્યારે એના અણુઓની ગોઠવણી કંઈક જુદી હતી. કાં પ્લેટ હશે, સાદું ચોરસ લંબચોરસ પ્લેટ હશે કે સળિયો હશે, એવું કંઈક હશે. પછી ફેક્ટરીમાં કંઈક પ્રોસેસ થઈ અને એ અણુઓની જે ગોઠવણી હતી એ ગોઠવણીમાં માત્ર થોડોક ફેરફાર થયો અને આ આકારમાં અણુઓ ગોઠવાઈ ગયા. બીજો કોઈ ફેર પડે છે? અત્યારે આમાં સ્ટીલના 5 લાખ અણુ છે એવું માનીએ તો આ પ્લેટ બની એ પહેલાં કેટલા હતા? એટલા જ હતા. એમાં કોઈ ફેરફાર થયો નથી, માત્ર અણુઓની ગોઠવણી બદલાઈ છે, બાકી એનું એ જ સ્ટીલ છે. અને આ પ્લેટનો લય થશે, આ આકાર નહીં રહે એટલે એને એ નામથી આપણે ઓળખીશું નહીં, અને ત્યારે સ્ટીલ રહેશે. તો એ વખતે પણ એટલા જ અણુ હશે. બસ એવી જ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જે કારણ છે એ ઈશ્વર જ અત્યારે પણ આપણી પ્રત્યક્ષ જે કંઈ છે એ રૂપે રહેલા છે. આ ઈશ્વર દર્શનની કળા છે. માત્ર તટસ્થ લક્ષણ જાણીએ ને તો પણ આપણે સર્વત્ર ઈશ્વર દર્શન કરી શકીએ. એટલે આપણે જેવા કલ્પેલા છે એવા ઈશ્વરની વાત નથી. જે ઈશ્વરનું સાચું સ્વરૂપ છે એ રૂપે એના દર્શન કરવાના છે. તે અહીંયા એ થોડીક આપણે સમજ પ્રાપ્ત કરી. તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. અને આવા જ્ઞાન સ્વરૂપ જે પરમાત્મા છે, સતચિત આનંદ સ્વરૂપ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એવા પરમેશ્વર એ જ મારું સ્વરૂપ છે. એવા આનંદ સ્વરૂપ પરમેશ્વર હોય પણ હું જો દુઃખી જ રહેવાનો હોઉં તો એ જ્ઞાનનો કોઈ અર્થ રહેતો નથી. પણ શાસ્ત્ર જણાવે છે તત્વમ અસી, એ પરમેશ્વર જ મારું સ્વરૂપ છે, તો હું પણ એ આનંદ સ્વરૂપ છું. એવા આનંદની પ્રાપ્તિ થશે અને એવા આનંદની પ્રાપ્તિ થાય માટે અહીંયા આપણે આ ગ્રંથની વિચારણા કરવાની છે. ત્યારબાદ બીજા શ્લોકમાં આપણે જોયું હતું યૈહિ ગુરુભિ, જે ગુરુઓ વડે પૂર્વમ પૂર્વે ઇમે સર્વ વેદાંતાઃ પદ વાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતાઃ તાન અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ.
જો આવી રીતે સમજીએ ને તો સંસ્કૃત શ્લોકમાં કંઈ અઘરા નથી હોતા. સંસ્કૃત ભાષા એટલી અઘરી નથી, કારણ કે મોટાભાગના શબ્દો આપણે વ્યવહારમાં ગુજરાતી ભાષામાં કે હિન્દીમાં વાપરતા જ હોઈએ છીએ. આ પ્રાણતઃ શબ્દ તો સાંભળીએ એટલે સમજાઈ જાય. ગુરુભિ, ગુરુઓ વડે, પૂર્વમ, આ બધા શબ્દો આપણે વાપરીએ જ છીએ. એકાદ શ્લોક લઈને એમાં એક કે બે શબ્દ નવા હોય એટલું જ ખાલી જાણવાનું રહે, બાકી તો લગભગ આપણને આવડતું હોય. એટલે શ્લોક ઉકેલવાની જો કળા શીખી લઈએ ને તો કોઈ પણ શ્લોક આપણે સરળતાથી સમજી શકીએ. તો પૂર્વે ગુરુઓ વડે એટલે અત્યાર સુધીના જેટલા આચાર્યો થઈ ગયા, જેને આપણે ગુરુ પરંપરા કે સંપ્રદાય પરંપરા, શ્રુતિ પરંપરા કહીએ છીએ, એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા. એને લીધે અત્યારે અસ્મદ ગુરુ પર્યંતમ, અત્યારે આપણા આચાર્ય પર્યંત, સદગુરુ પર્યંત આ જે જ્ઞાન આદિદેવ શંકર ભગવાને અથવા નારાયણ ભગવાને, બંને પરંપરાના શ્લોક પ્રચલિત છે, એમણે જે જ્ઞાન આપેલું એ જ જ્ઞાન એ જ રૂપમાં અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે દુઃખથી મુક્ત થવાનો ઉપાય શોધવાનો છે. દુઃખથી કાયમ માટે મુક્તિ થાય અને નિત્ય સુખની પ્રાપ્તિ થાય એવો ઉપાય આપણે શોધવાનો છે. તો એની અહીંયા આપણે વિચારણા જોઈ. એમાં પદ, વાક્ય, પ્રમાણતઃ પદની વ્યાખ્યા કરવામાં આવી, એને પણ આપણે સમજી ગયા. પદનો અર્થ કેવી રીતે કરવામાં આવે છે, પદ ભેગા થઈ અને યોગ્ય અર્થ નિષ્પન્ન થાય એવી રીતે જો એને ગોઠવવામાં આવે તો વાક્ય બને છે. અને વાક્યનો કયો અર્થ લેવો, વાક્યના અનેક અર્થ હોવાના વિકલ્પો હોય છે. એમાંથી કયો અર્થ લેવાનો, તો કે પરંપરાને અનુરૂપ જે અર્થ હોય, જે ભગવાને જ્યારે પહેલી વાર ઉપદેશ આપ્યો એ વખતે એમની વિવક્ષા શું હતી, એમની કહેવાની ઈચ્છા શું હતી, એ પરંપરાના આચાર્યો દ્વારા જ જાણવામાં આવે છે. અને એ અર્થ આપણે જાણવાનો છે. તો અહીંયા પદ, વાક્ય, વાક્યનો અર્થ વિવક્ષા અનુસાર પરંપરા દ્વારા જ જાણી શકાય. અને પ્રમાણતઃ ન્યાય અર્થાત યુક્તિથી પણ જણાય. અને આપણે અહીંયા જે તત્વમ અસી એ વાક્યનો અર્થ એક આપણે યુક્તિ ગઈકાલે સમજી ગયા. યુક્તિ એટલે તર્ક દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. શું તર્ક હતો આપણો? હું અને ઈશ્વર એ બંને જો એક જ હોય તો બેમાં કોઈ ભેદ હોવો જોઈએ નહીં. જો ભેદ સિદ્ધ થાય તો બે છે, અને ભેદ સિદ્ધ ન થાય, કોઈ પણ પ્રકારનો ભેદ સિદ્ધ ન થાય તો એ વસ્તુ એક જ હોય. દ્રષ્ટાંત કયું હતું આપણું? 2 પ્લેટ. ખાસ 2 પ્લેટ મારે રાખવી પડી હતી. કોઈને ને કોઈ ભેદ હોય, આગળ પાછળ હોય, એકબીજા હાથમાં હોય, એક સમયમાં ભેદ હોય તો એ 2 હોઈ શકે. પણ એક જ સમયે એક જ સ્થાન પર એક જ સરખા આકારને બધું એક, આને હું 2 પ્લેટ કહું તો એ 2 હોઈ શકે નહીં. તો ડીશ કહીએ અને પ્લેટ, મારા હાથમાં 2 વસ્તુ છે, એક ડીશ છે અને એક પ્લેટ છે. ધારો કે એવું કે બંને શબ્દ પ્રચલિત છે તો કહી શકીએ. તો ડીશ અને પ્લેટ 2 છે, ભલે 2 નામ કહીએ છીએ પણ શું છે, વસ્તુ એક જ છે. એ રીતે જે ઈશ્વર છે એ પણ જ્યારે જગતની ઉપાધિ છે, જગત જણાય છે, ત્યારે સૃષ્ટિના ઉત્પત્તિ કરનારા, ધારણ કરનારા અને લય કરનારા રૂપે જણાય છે. જ્યારે સૃષ્ટિ નથી, પ્રલયકારે એ ઈશ્વર સતચિત આનંદ સ્વરૂપ જ છે. અને જેને આપણે હું કહીએ છીએ એ મારું સ્વરૂપ પણ વ્યવહાર કાળે, અજ્ઞાન કાળે આપણે કહીએ છીએ કે હું આ શરીર છું, ઇન્દ્રિયો છું, મન છું, બુદ્ધિ છું. પણ આપણું સાચું સ્વરૂપ શું છે? ઉપાધિ મુક્ત હોય તો સતચિત આનંદ સ્વરૂપ. તો ઈશ્વરના સ્વરૂપ લક્ષણ અને જીવના સ્વરૂપ લક્ષણ બંને એક જ છે, સતચિત અને આનંદ. જો કોઈ ભેદ નથી તો 2 કહી શકાય નહીં. એટલે બંને એક જ છે. આ શું કર્યું આપણે? તર્ક દ્વારા કે યુક્તિ દ્વારા, પ્રમાણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કર્યો. ન્યાયશાસ્ત્રમાં પ્રમાણને જ તર્ક કે યુક્તિ કહેવામાં આવે છે. યુક્તિપૂર્વક એને સમજવાનું. એટલે આપણે વૈદિક છીએ, વેદને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. આપણા માટે વેદ પ્રધાન છે. વેદ વાક્ય કહે છે એ સત્ય જ છે. જો આપણી બુદ્ધિમાં ન સમજાતું હોય તો આપણી બુદ્ધિને સમજાવવા માટે તર્કનો, દ્રષ્ટાંતનો ઉપયોગ કરવાનો. એટલે આપણા માટે વેદ પ્રધાન છે. જ્યારે ન્યાયશાસ્ત્ર જે ભણતા હોય, ન્યાયશાસ્ત્રને અનુસરનારા છે, એ લોકો માટે શું છે? તર્ક પ્રધાન છે. પહેલાં તર્ક, એનાથી સત્યની શોધ કરે છે. આપણે પહેલાં સત્યને જાણી લેવાનું અને તર્ક દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરવાનો. ધારો કે સીધા તર્ક દ્વારા પ્રયત્ન કરીએ તો ખોટા નિશ્ચય પર પહોંચી જવાય. તર્ક હોય તો તર્ક એવું કહી શકાય કે મારા હાથમાં આ પ્લેટ છે. કેવી રીતે તમે કહી શકો કે પ્લેટ છે મારા હાથમાં? દેખાય છે. દેખાય છે એટલે પ્લેટ છે. આ એક તર્ક થઈ ગયો કે દેખાય છે એ વસ્તુ છે.
હું અહીંયા સ્ટેજ પર છું, દેખાઉં છું? કેમ દેખાઉં છું? છું એટલે દેખાઉં છું. જે વસ્તુ છે તે જણાય છે. હસ્તે હસ્તી નાસ્તી, મારા હાથમાં હાથી નથી. કેવી રીતે ખબર પડી? કેવી રીતે કહી શકો કે હાથમાં હાથી નથી? એનો અર્થ કે ન દેખાય તે વસ્તુ હોતી નથી. હવે જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા મને કહો કે તમારું માથું તમને દેખાય છે? પ્રયત્ન કરી જુઓ, આજુબાજુ ઉપર નીચે ફેરવીને જુઓ, માથું દેખાય છે તમને? તમારું માથું દેખાતું એટલે શું સિદ્ધ થયું? કહી શકે ને મને મારું માથું દેખાતું નથી એટલે મારે માથું. તમે હમણાં કહ્યું ને, તર્ક છે ને, જે દેખાય તે છે, નથી દેખાતું તે નથી. મને મારું માથું દેખાતું નથી એટલે મારે માથું નથી. જો ખાલી તર્કનો આશરો લઈશું ને તો ક્યાંક ખોટા નિશ્ચય પર પહોંચી જવાશે. એટલે પહેલાં સત્ય શું છે શાસ્ત્ર પાસેથી જાણી લેવાનું, અને પછી એને સમજવા માટે જરૂર પડે એટલો તર્ક ઉપયોગ કરવાનો. અને એટલે અહીંયા પ્રમાણતઃ એમાં બાકીના પ્રમાણની આપણે વિચારણા જોઈ ગયા હતા. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ. એની સવારે પૂજ્ય માતાજીએ પણ વિસ્તારપૂર્વક વિચારણા કરી હતી. અહીંયા પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા જણાય તે પ્રત્યક્ષ કંઈક જણાયું, પણ એનાથી કંઈક બીજું હિડન છે, કંઈક છુપાયેલી વસ્તુ છે, તો અનુમાન કરીને જાણીએ તો અનુમાન પ્રમાણ. પછી ઉપમાન પ્રમાણમાં આપણે એક દ્રષ્ટાંત જોયું હતું. એક પ્રચલિત દ્રષ્ટાંત આપવામાં છે કે ગાય, અહીંયા આપણે ગાયને જાણીએ છીએ. હિમાલયમાં જઈએ તો ગાય જેવું બીજું એક પ્રાણી હોય છે, યાક. પણ કોઈએ જોયું ના હોય તો એને શું કહીએ? આ ગાય છે ને એના જેવું છે. અને ત્યાં જઈને જુએ કે હા ગાય જેવું છે, અને પણ કંઈક નવી જાતનું છે તો ખબર પડી જાય કે આ યાક છે. એવું એક બીજું એક દ્રષ્ટાંત આપવામાં આવે છે ઉપમાન પ્રમાણનું જ. બિલાડી જોઈ છે બધાએ? બિલાડીની જે સાઇઝ હોય લગભગ એટલી જ સાઇઝનું બીજું એક પ્રાણી આવે છે, વનિયર. કેટલાએ જોયું છે વનિયર પ્રાણી? ફોટામાં, ગૂગલમાં નહીં, પ્રત્યક્ષ કેટલાએ જોયું છે? 2, 3, 4 જણ બસ. હવે વનિયર કેવું હોય તો કે બિલાડી જેવું હોય. પણ એકદમ બિલાડી જેવું હોય તો બિલાડી જ કહી દઈએ, પણ એમાં કંઈક ફેર છે. શું હોય તો કે બિલાડી કરતાં એની પૂંછડી છે ને લાંબી હોય અને એના કરતાં જાડી હોય પૂંછડી. હવે આ તમે સાંભળી લીધું, એટલે જ્યારે કંઈક એવું તમે જુઓ ત્યારે તમને ખબર પડી જાય કે આ વનિયર છે. હું તમને અહીંયા એક બતાવું છું, એ જુઓ તમે, અને શું છે મને કહેજો. દેખાય છે કંઈક? પહેલી વાર જુઓ છો ને? આ કયું પ્રાણી હશે? આ વનિયર છે. કેવી રીતે ખબર પડી? જોજો, હમણાં દેખાશે, બરાબર સ્પષ્ટ જણાશે. એની પૂંછડી જુઓ. છે? બિલાડી કરતાં પૂંછડી એની લાંબી હોય છે. હવે આટલું તમે સાંભળેલું હતું ઉપમાન પ્રમાણ દ્વારા. આ વનિયર છે, આપણા આશ્રમમાં જ રેકોર્ડ કરેલું છે. હા, નાનકડું બિલાડી જેટલું જ હોય છે, એટલે મેં ખાસ જોવા માટે રાખેલું. એ આ જોઈએ, બિલાડી તો નથી જ, પણ બિલાડી જેવું છે. પૂંછડી લાંબી છે, એના કરતાં ઘટ્ટ પૂંછડી છે, તો આને વનિયર કહેવાય. આ જોઈને જ્ઞાન થયું ને, આ ઉપમાન પ્રમાણથી જ્ઞાન થયું. પછી અર્થાપત્તિ, એક અનુમાન કરીએ અને ન થાય તો બીજા અનુમાનથી અનુપલબ્ધિ અને શબ્દ પ્રમાણ. અત્યારે આપણો વિષય નથી, આ તો એક પ્રત્યક્ષ દ્રષ્ટાંત જોઈ શકાય કે ઉપમા આપી અને જ્યારે એ વસ્તુ જોઈએ ત્યારે જ્ઞાન થઈ જાય. આ ઉપમાન પ્રમાણથી થયું જ્ઞાન કહેવાય. ત્યારબાદ જે આપણે હવે પદ વાક્ય પ્રમાણતઃ ઇમે સર્વે વેદાંતાઃ વ્યાખ્યાતાઃ, જે ગઈકાલે આપણે વિચારણામાં અટક્યા હતા, એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ વેદાંત, સર્વ વેદાંત વાક્યોની અહીંયા જે વાત જણાવી છે, તો એ વેદાંત શબ્દનો અર્થ શું? ગઈકાલની વિચારણા, એક અર્થ થાય છે એનો સ્થાનની દ્રષ્ટિએ, વેદસ્ય અંતભાગે સ્થિત
વેદાંત. આખો જે વેદ છે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ, વેદના અંત ભાગમાં જે છે તે વેદાંત કહેવામાં આવે છે. એ અર્થ સિદ્ધ છે. અને બીજું છે વેદસ્ય અંતઃ વેદાંત, વેદનો અંત. તો વેદનો અંત એટલે શું, એના માટે મેં થોડું હોમવર્ક આપેલું કે ભગવદ્ ગીતામાં શોધી જોજો, ભગવાને આ અંત શબ્દનો ઉલ્લેખ કરેલો છે. તો એ છે અંતઃ, અંતનો અર્થ થાય છે નિર્ણય. અને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 16મો શ્લોક છે ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટ અંતઃ તુ અનયોઃ તત્વદર્શિભિઃ. અસતનો ક્યારેય ભાવ હોતો નથી. અસતઃ ભાવ ન વિદ્યતે, ન આગળથી લેવાનું, ન વિદ્યતે. સતઃ અભાવ, ના ભાવો છે ને એમાંથી ન છૂટો પડશે. અભાવ ન વિદ્યતે, સતનો ક્યારેય અભાવ થતો નથી, અસતનો ક્યારેય ભાવ હોતો નથી. સત છે એ હંમેશા સત જ રહે છે, અસત છે તે હંમેશા અસત જ રહે છે. આવો સત અને અસતનો ઉભયો એટલે બંનેનો દ્રષ્ટ અંત, આ અંત જોયો છે. કોણે? તો કે અનયોહો, આ બંનેનો અંત જોયો છે તત્વદર્શી, તત્વને જાણનારા, તત્વજ્ઞ છે, જ્ઞાની લોકો છે, જે જ્ઞાનનિષ્ઠ છે એવા જ્ઞાનીજનોએ આ સત અને અસતનો આવો વિવેક કરી અને એનો અંત જોયો છે. તો અહીંયા અંતનો અર્થ શું થાય? સતનો એ અંત થઈ ગયો અને અસતનો એ અંત થઈ ગયો, એવું બંનેનો અંત જોયો એટલે શું? તો કે એ બંને આવા છે એવો નિશ્ચય એમણે જોયો છે. હવે આનું ભાષ્ય ખૂબ સ્પષ્ટ છે, નાનકડો શબ્દ છે દ્રષ્ટ. અહીંયા કહ્યું ને દ્રષ્ટ અંતઃ, બે શબ્દ આપણે સમજવાના છે. સત અને અસત વિશેનો એમણે સ્પષ્ટ નિશ્ચય કરેલો છે, એ અહીંયા ભાષ્યમાં જણાવે છે. દ્રષ્ટ એટલે ઉપલબ્ધ, એમણે પ્રાપ્ત કરી લીધો છે. વિચારણા કરી અને એ અંત એમણે પ્રાપ્ત કરેલો છે. તો અંત એટલે શું? દ્રષ્ટ, એનું ભાષ્ય શંકરાચાર્યજીએ લખ્યું છે ઉપલબ્ધ, એમને પ્રાપ્ત થયો છે. જોયો, દ્રષ્ટ એટલે આંખથી જોયો એવો અર્થ નથી. બુદ્ધિપૂર્વક એ નિશ્ચય એમને ઉપલબ્ધ થયો છે. અંતઃ એનું ભાષ્યમાં લખી દીધું નિર્ણય. સત એ આવું જ છે, અસત એ આવું જ છે, એમ બંનેનો નિર્ણય જ્ઞાનીજનોએ જોયો છે. અહીંયા અંત શબ્દનો અર્થ છે નિર્ણય. હવે અહીંયા અને એવો જ વિજ્ઞાનમાં શબ્દ વપરાય છે. વિજ્ઞાનમાં શું હોય? બધા સિદ્ધાંત હોય ને, કન્ક્લુઝન જે કંઈ કરીએ છેલ્લે બધી વિચારણા કરે, કેટલાય એક્સપેરિમેન્ટ કરે, બધું કરે અને છેલ્લે પછી શું કરે? એક સિદ્ધાંત બનાવી દે. વિજ્ઞાનનો સિદ્ધાંત E=mc². આ શું એમને લખી નાખ્યું હશે આઇન્સ્ટાઈને? એના ઉપર કેટલી વિચારણા કરી હશે? વર્ષોની વિચારણા હશે, કેટલાય પ્રયોગ કર્યા હશે અને છેલ્લે પછી એણે એના અંતરૂપે નિશ્ચયમાં શું જાહેર કરી દીધું? એણે સૂત્ર માત્ર આટલું જ છે, E=mc². પણ એ નિશ્ચય પર પહોંચવા માટે કેટલી વિચારણા થઈ હશે? એટલે અહીંયા સિદ્ધાંત, આ વિજ્ઞાનનો સિદ્ધાંત એટલે શું? એટલે શું કહેવાય? સિદ્ધ થયેલો અંત. હવે સિદ્ધ થઈ ગયું. પહેલાં પ્રયોગ કક્ષાએ હતો, પહેલાં વિચાર્યું કે આમ થાય, આમ થાય, વિચારણા થાય, 2-4 ઓપ્શન આવે, વિચારણા કરતાં કરતાં છેલ્લે નક્કી થાય કે ના, આ પ્રમાણે જ છે. અને એ જે સિદ્ધ થયેલો નિશ્ચય એને સિદ્ધાંત કહેવામાં આવે છે. એ રીતે વેદનો જે નિશ્ચય છે કે નિર્ણય છે એને વેદાંત કહેવામાં આવે છે. જો આટલું સ્પષ્ટ થયું હોય તો હવે આપણને વેદાંત શબ્દનો અર્થ સમજાશે. અને જ્યારે પણ આપણે શ્રવણ કરીએ ત્યારે જોવાનું કે જે શ્રવણ કરી રહ્યા છીએ એ શ્રવણ કરીએ છીએ તે વેદાંત છે કે બીજું કંઈ છે. ઘણીવાર શું છે કે આત્મા અને જીવ ને એવા શબ્દો વાપરીએ. પૂર્વે જોયું હતું ને કે પુરુષાર્થ, 4 પુરુષાર્થ છે, એમાં મુખ્ય પુરુષાર્થ તો એક મોક્ષ પુરુષાર્થ છે, કારણ કે એનાથી જ આપણા ધ્યેયની પ્રાપ્તિ થાય છે, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. બાકીના 3 તો પુરુષાર્થના આભાસ છે. બસ એવી જ રીતે આ જો વેદનો જે નિશ્ચય છે, શું છે આપણે જોઈશું એને. એ વેદનો નિશ્ચય અત્યારે થોડુંક એને સંક્ષેપમાં જોઈશું. આ ગ્રંથમાં આગળ વિસ્તારપૂર્વક એની જ વિચારણા છે. તો અહીંયા જે પેલા પુરુષાર્થના આભાસ હતા, બસ એવી જ રીતે વેદાંતના આભાસ જેવું વ્યાખ્યાન પણ ઘણી જગ્યાએ સાંભળવા મળતું હોય છે. જે કંઈ સત્સંગ પ્રવચન સાંભળવા જાય લાગે વેદાંત જેવું છે, પણ તે તું છે તત્વમસીના ઉપદેશની અંતર્ગત જો એ ઉપદેશ ન આવતો હોય તો એને વેદાંત ના કહેવાય. એના માટે શું શબ્દ વાપરવો પડે? વેદાંતાભાસ.
જો આ નિશ્ચય પર ના લઈ જાય તો એ વેદાંતનો આભાસ કહેવાય, એ વેદાંત કહેવાય નહીં. એટલે અહીંયા વેદનો આખો નિશ્ચય શું છે તો કે વેદમાં કેટલા વિભાગ છે તો કે વેદમાં મુખ્યત્વે 2 વિભાગ, કર્મ ભાગ અને જ્ઞાનકાંડ કહીએ. આમાં કર્મમાં ઉપાસના પણ આપણે ગણી લઈએ છીએ. એટલે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ 2 જ ભાગ કરવા હોય તો એવું કહી શકાય, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. અને આખો વેદ પ્રમાણ છે. વેદનો મોટા ભાગનો જે પોર્શન છે ને એ પૂર્વ ભાગમાં આવી જાય છે અને એમાં કયા કર્મો કરવાથી કયું ફળ મળે ને એની બધી વિચારણા છે. મનુષ્યના મનમાં કોઈ પણ ઈચ્છા થાય ને તો એ ઈચ્છાની પૂર્તિનો ઉપાય ત્યાં જણાવેલો છે. ઉપાસના કરવી હોય તો ઉપાસનાની વાત પણ ત્યાં જણાવેલી છે. તો શું વેદનું તાત્પર્ય શું છે? શું આ કર્મો કરતા રહેવું, ઈચ્છા પૂર્તિના પ્રયત્ન કરતા રહેવું એ વેદનું તાત્પર્ય છે? ઉપાસના કરતા રહેવી એ વેદનું તાત્પર્ય છે કે કંઈક બીજું છે? જો વેદના તાત્પર્યોનો નિશ્ચય કરવો હોય તો આપણે આ ષડલિંગ દ્વારા નિશ્ચય કરવો પડે અને એના દ્વારા સમજાય છે કે આ કર્મોમાં પ્રેરવા અથવા કર્મો કરો, આ કામના છે તો આ કર્મ કરો. કર્મનું નિરૂપણ કે ઉપાસનાનું નિરૂપણ કરવું એ વેદનું તાત્પર્ય નથી. વેદનું તાત્પર્ય શું છે તો કે જે જીવ છે તે એ જ ઈશ્વર છે, જીવેશ્વર ઐક્યનું નિરૂપણ કરવું એ જ વેદનું તાત્પર્ય છે. તો પૂર્વે કેમ આ બધી વિચારણા જણાવી? તો કે જેને જેને મનમાં કામના છે એને કામના છોડી દો એવું કહેવાય નહીં. કામના છે તો એને કામના પૂર્તિનો ઉપાય બતાવવો પડે. કામના પૂર્તિનો ઉપાય કરતાં કરતાં એ પ્રયત્ન કરતા રહે, ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન કરે, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય, પાછું એ સુખ જતું રહે. એમ સુખી દુઃખી થતાં થતાં મન પરિપક્વ થાય અને આ જ્ઞાન મેળવવા માટે યોગ્ય થાય, અધિકારી થાય, ત્યારે એને આ ઉપદેશ આપવામાં આવે છે, આ જ્ઞાનનો ઉપદેશ. ત્યાં સુધી તો પૂર્વ વિભાગનો જ ઉપદેશ આપવામાં આવે કે આ કરતા રહો. એમાંથી કોઈક પરિપક્વ થાય અને વેદાંતમાં પ્રવેશ કરવાનો અધિકારી થાય ત્યારે એને વેદાંતનો ઉપદેશ આપવામાં આવે છે. એટલે કહે ને કે PhD લેવલનું હોય પુસ્તક એ કોને અપાય? માસ્ટર્સ કર્યું હોય એને. પણ એને 10મા ધોરણના વિદ્યાર્થીને આપી દેવામાં આવે તો એને પહેલાં ના ભણાવાય, એને છેલ્લે ભણવાનું હોય. એવી રીતે પૂર્વ વિભાગમાં જે ઉપદેશ આપવામાં આવેલો છે એનાથી જે ઉપરામ થયા છે, બીજા શબ્દોમાં કહે તો ધર્મ, અર્થ અને કામ, એ પુરુષાર્થથી જે ઉપરામ થયા છે અને નિત્ય સુખની અપેક્ષા છે એને શાસ્ત્ર હવે આ વેદાંતનો ઉપદેશ આપે છે. એટલે પૂર્વ વિભાગ જે છે એ પૂર્વ વિભાગમાં ધર્મ અને કર્મ માટે એ પ્રમાણ છે, સંપૂર્ણ વેદ પ્રમાણ છે, એ પણ પ્રમાણ જ છે. વેદને આપણે પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ. વેદ કહે છે તે સત્ય જ છે, જે તે વ્યવહારમાં આપણી ચક્ષુ ઇન્દ્રિયો કહે છે તે સત્ય છે, તો એને પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ. બસ એવી જ રીતે ધર્મ અને મોક્ષ પુરુષાર્થ માટે વેદ પ્રમાણ છે, વેદ કહે છે તે સત્ય જ છે. એટલે ધર્મ કર્મ માટે પૂર્વ ભાગ પ્રમાણ છે, એ કહે છે એ પ્રમાણે પ્રયત્ન કરીશું તો ચોક્કસ ઈચ્છાની પૂર્તિ થશે. અને ઉત્તર ભાગ જે છે એ જ્ઞાન માટે પ્રમાણ છે, એનાથી આ જીવેશ્વર ઐક્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે અહીંયા જે વેદાંત શબ્દ છે ને એનો અર્થ ખાસ સમજી લેવાનું કે આ વેદાંત શબ્દનો અર્થ આખા વેદનો નિશ્ચય જે છે એનું નિરૂપણ જ્યાં કરેલું હોય એને વેદાંત કહેવામાં આવે છે. અને આ વેદાંત, હવે વેદાંત એટલે શું? એટલે શાસ્ત્રનું તાત્પર્ય એટલે શું? બીજા શબ્દોમાં કહીએ તો આખા વેદનું તાત્પર્ય શેમાં છે? દશરથ રાજાએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરેલો, કોઈ કે બીજા યજ્ઞો કરેલા, યજ્ઞ કરે, ઈચ્છા પૂર્તિના પ્રયત્નો કરે, એ તાત્પર્ય છે? તો કે ના, તાત્પર્ય શું છે એની વાત શંકરાચાર્યજીએ એક શ્લોકમાં સરસ જણાવેલી છે. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિ. અર્ધા શ્લોકમાં હું જણાવું છું એવું એમણે પ્રતિજ્ઞા કરી. શ્લોક અર્ધેન, અર્ધા શ્લોક દ્વારા પ્રવક્ષ્યામિ, સારી રીતે સ્પષ્ટતાથી હું જણાવું છું. યદ ઉક્તમ, શું જણાવું છું? તો કે યદ ઉક્તમ, જે કહેવાયું છે, યદ એટલે જે કહેવાયું છે, ગ્રંથ કોટિભિ, કરોડો ગ્રંથોમાં જે કહેવાયું છે એ આખો જે સાર છે એના સારરૂપ જે વાત છે એ હું અર્ધા શ્લોકમાં કહું છું. હવે જે તાત્પર્ય કહેવાનું છે આ કહું છું એમાં અડધો શ્લોક પૂરો થઈ ગયો, 2 ચરણ તો એમાં પૂરા થઈ ગયા કે હું આ કહેવાનો છું. પછી બાકીનો જે અડધો શ્લોક છે, એક પંક્તિ, એમાં 2 ચરણ છે, એમાં
આ વાત જણાવે છે. બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા. પહેલું શું કહ્યું? બ્રહ્મ સત્યમ, પછી જગત મિથ્યા, પછી જીવો બ્રહ્મૈવ ન અપરઃ. જીવો બ્રહ્મૈવ એટલે જીવ બ્રહ્મૈવનો થશે બ્રહ્મ એવ. જીવ છે એ બ્રહ્મ જ છે, જકાળ છે અહીંયા. જીવ છે એ બ્રહ્મ જ છે. અને પાછું પેલું કહે ને પોઝિટિવ નેગેટિવ બંને રીતે કહેવામાં આવે. જીવ એ બ્રહ્મ જ છે, બ્રહ્મથી ભિન્ન નથી, એ પણ વાત. ન અપરઃ, અપર એટલે અન્ય. જીવ એ બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય નથી. જો આટલા મુદ્દા આપણે સમજીએ તો વેદાંત સમજી ગયા એવું કહેવાય. અને આ મુદ્દાની વિચારણા, આટલા મુદ્દા જ્યાં સમજાવવામાં આવેલા હોય, આ વિચારણા જ્યાં થઈ હોય એને વેદાંત કહેવાય. એ સિવાયનું જો કંઈ હોય જ્યાં જીવ અને બ્રહ્મને જુદા જણાવવામાં આવે કે ભક્ત તો ભગવાનનો અંશ છે, એ કેવી રીતે ભગવાન હોઈ શકે? હું ભગવાન હોઈ શકું નહીં. જો આવું ક્યાંય પણ નિરૂપણ થયું હોય, ભલે પછી આત્મા અને પરમાત્માને એ શબ્દ વાપરતા હોય, પણ એને વેદાંતાભાસ સમજવાનો એ વેદાંત નથી. જગતને સત્ય માનતા હોય, બ્રહ્મ સત્યમ એટલે પહેલાં તો બ્રહ્મને સત્ય ના માનતા હોય, એ પણ વેદાંત નથી. ઈશ્વરને જ ના માનતા હોય તો જીવેશ્વર ઐક્યની વાત જ ક્યાં આવે? તો એ પણ વેદાંત નથી. જગત મિથ્યા, જગતને જો સત્ય માનતું હોય કોઈ, ઘણા લોકો એવા હોય છે, દ્વૈતવાદી હોય, ત્રૈતવાદી હોય, જીવ જગત અને ઈશ્વર ત્રણેય સત્ય છે, અને એ લોકોના તર્ક પણ એટલા પાવરફુલ હોય છે. જો વેદાંતની સાચી સમજ ન હોય તો એ લોકોના તર્કનો જવાબ આપવો મુશ્કેલ થઈ જાય. એટલે ઘણીવાર એવું કહે, તમે કહો છો કે આ જગત મિથ્યા છે, તો આ મકાનની દિવાલ તો કેવી મિથ્યા છે? તો મિથ્યા છે તેમાંથી જતા રહો, માથું ભટકાશે. એવા તર્ક એ લોકો આપે કે જો આપણને સાચી સમજ પ્રાપ્ત ન કરી હોય, વેદાંત સાચી રીતે ન સમજ્યા હોઈએ, તો છેલ્લે એ લોકોની વાત માની લેવાનું મન થઈ જાય. અને આજકાલ એવું જ થતું હોય છે, પરંપરાગત જે લોકોએ અધ્યયન કરેલું નથી, પરંપરાના આમ કહીએ ને કે પરંપરાની શૃંખલાના જે અંગ નથી, સ્વતંત્ર રીતે પોતે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. અને આજકાલ ઘણા એવા વિદ્વાનો હોય છે અને લાખોનું ફોલોઅર્સ હોય છે, પણ એ લોકોની વાત જો આને અનુરૂપ ન હોય, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જીવ બ્રહ્મ એવ, તો એને વેદાંત કહેવાય નહીં. અને વેદાંત સિવાયના કોઈ પણ જ્ઞાનથી મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ સંભવ નથી. અને બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા, જીવ બ્રહ્મ એવ ન અપરઃ. જીવેશ્વર ઐક્યનું નિરૂપણ છે, બ્રહ્મના સત્યત્વનું નિરૂપણ છે, અને જગતના મિથ્યાત્વનું નિરૂપણ છે. આ જગત મિથ્યા એટલે શું? જે હમણાં કહ્યું ને એવો ધારો કે કોઈ તર્ક આપે તો મિથ્યા એટલે સાવ નથી એવું નહીં. મિથ્યા કોને કહેવાય? ત્રણેય કાળે ના હોય. સત્યની વ્યાખ્યા શું છે? ત્રિકાલે. વાહ, બધાને મળે છે, સંસ્કૃતમાં બોલે છે બધા, સંસ્કૃત વ્યાખ્યા બોલે છે બધા. મારે બહુ સાચવીને કરવું, વિદ્વાન લોકો છે બધા. ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળે હોય એને સત કહેવાય. તો ત્રણેય કાળે ન હોય તો અસત કહેવાય. પણ આ બેની વચ્ચેનું કંઈ હોય તો સમજાઈ ગયું? ત્રણેય કાળે હોય તો એને સત કહેવાય. ત્રણેય કાળે ન હોય, ત્રણેય કાળે ન હોય એનું કોઈ દ્રષ્ટાંત? સસલાના શિંગડા, પ્રસિદ્ધ દ્રષ્ટાંત. સસલાના શિંગડા જ ના હોય, એટલે કે સસલાના શિંગડા, તો શું કહેવાય? એ પહેલાંય નહોતા, અત્યારે નથી, પછી પણ નથી રહેવાનું, તો એને અસત કહેવાય. એ તદ્દન અસત છે. આ જગત એવું છે? ના, જગત તદ્દન અસત નથી. તો સત છે? ના, એની ઉત્પત્તિ શાસ્ત્રમાં જણાવેલી છે. ભલે આપણી નજર સામે ઉત્પત્તિ નથી થઈ, પણ એની ઉત્પત્તિ શાસ્ત્રએ જણાવી છે. અને જગતના પદાર્થોને પરિવર્તન થતાં આપણે જોઈએ છીએ. વિકારી છે, પરિવર્તનશીલ છે, તો અંતે એનો નાશ થવાનો. એટલે એક કાળ એવો હશે કે જ્યારે એ નહોતું અને એની ઉત્પત્તિ થઈ. એક સમય એવો આવશે કે જ્યારે એની સ્થિતિ રહેશે નહીં અને એનો નાશ થઈ જશે. તો એ જગત ત્રણેય કાળે નથી રહેતું એટલે સત નથી. ત્રણેય કાળે નથી એવું છે તો કે ના, અત્યારે અનુભવાય છે એટલે નથી એવું પણ કહી શકાય નહીં. એટલે સત પણ નથી, અસત પણ નથી, પણ વ્યવહાર યોગ્ય છે, એમાં આપણે વ્યવહાર કરી શકીએ છીએ. એ વ્યવહાર્ય છે અને એક જ કાળે જણાય છે, ત્રણેય કાળે રહેતું નથી. તો એને કહેવામાં આવે
મિથ્યા. આ જગત એવું છે. આ દ્રષ્ટાંતમાં જો આપણે જોઈએ, આ પ્લેટ, સ્ટીલની પ્લેટ કહીએ, પ્લેટ શું છે? પહેલાં હતી, અત્યારે જણાય છે, એક કાળે છે, પછી રહેશે ના. તો આને ત્રણેય કાળે નથી રહેતી એટલે પ્લેટ સત્ય નથી. તો અસત છે ના, અસત નથી, એટલે એને શું કહેવાશે? મિથ્યા. અને મિથ્યા હોય ને એમાં બે વસ્તુ સમજી લેવાની. મિથ્યા હોય એ વ્યવહાર્ય હોય, મિથ્યા હોય એ જ વ્યવહાર્ય હોય. ઉલટાને કહેવું હોય તો એવું કહી શકાય, મિથ્યામાં જ વ્યવહાર થાય. એટલે વ્યવહાર કરીએ છીએ એટલે જગત સત્ય એવું નહીં, વ્યવહાર કરીએ છીએ એટલે મિથ્યા છે. જે વ્યવહાર્ય છે એ જ મિથ્યા છે. જે સત્ય છે ને એમાં વ્યવહાર સંભવ નથી. માંડુક્ય ઉપનિષદમાં આવશે અવ્યવહાર્યમ. એ આત્મા કેવો છે? તો કે અવ્યવહાર્ય. સાદા શબ્દમાં કોઈ એમ કીધું ને આવું તો કે એ તો નકામો છે, કોઈ કામનો નથી. તો અહીંયા આ જે પ્લેટ છે એ મિથ્યા છે. તો સત્ય શું છે આમાં? સ્ટીલ છે. એટલે જે મેં બે વાત છે એવું કહ્યું ને, એમાં પહેલી વાત થઈ, જે મિથ્યા હોય એ જ વ્યવહાર્ય હોય, અને જે મિથ્યા હોય ને એ સત્ય પર પરતંત્ર હોય, એનું અસ્તિત્વ સત્ય પર આધારિત હોય, અન્ય પર આધારિત હોય. અને જેનું અસ્તિત્વ અન્ય પર આધારિત હોય, અને બીજા શબ્દોમાં કહે તો એનું અસ્તિત્વ પોતાનું હોતું નથી, પરતંત્ર સત્તા છે. આ પ્લેટ, ધારો કે સ્ટીલ એમાંથી કાઢી લઈએ, પ્લેટને કશું નથી કરવું, એક એક કરીને સ્ટીલના અણુ એમાંથી કાઢી લઈએ તો પ્લેટ રહેશે ખરી? જણાશે પણ નહીં. તો આ પ્લેટ જે છે, નામ અને આકાર, આવો આકાર છે એટલે એને પ્લેટ કહીએ છીએ. તો નામ અને આકાર જેને આપણે પ્લેટ કહીએ છીએ, અને આ આકારમાં છે ત્યારે જ એનો કંઈક ઉપયોગ છે. સ્ટીલનો ગઠ્ઠો બનાવી દઈએ તો એનો કોઈ ઉપયોગ નથી, પણ આ છે તો એને આપણે ઉપયોગ કરી શકીએ. આગલા પ્યાલામાં પાણી ભરેલું છે, એને ઢાંકવા માટેનો ઉપયોગ થાય. એવી જ રીતે સ્ટીલ આ પ્યાલાના રૂપમાં છે તો પાણી પીવાના ઉપયોગમાં થાય, પણ સ્ટીલનો ગઠ્ઠો હોય તેમાં પાણી ના પી શકાય. એટલે જે મિથ્યા છે એનો જ ઉપયોગ છે, અને જે મિથ્યા છે એ પરતંત્ર સત્તાવાળું છે, અર્થાત કે કોઈ બીજાની સ્વતંત્ર સત્તા છે. તો બસ આ પ્લેટ જેવું જ જગત છે. જગત મિથ્યા છે એટલે શું? એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ જ ઈશ્વર અત્યારે જગત રૂપે થઈને રહેલા છે. બીજું દ્રષ્ટાંત, તમે ખુરશી પર બેઠા છો, પૂર્વે પણ એ દ્રષ્ટાંત જોયું હતું. આ ખુરશી પ્લાસ્ટિકની છે, તો ખુરશી પર તમે બેસી શકો છો. તો જે ખુરશી પર બેસો છો ને એ મિથ્યા છે. સત્ય શું છે? પ્લાસ્ટિક છે. જે પૂર્વે કેવા રૂપમાં હતું? તો કે પ્લાસ્ટિકના દાણા આવે, એ દાણાના રૂપમાં હતું, એની પર બેસી શકાય ના, સત્યનો ઉપયોગ નથી. પણ એ સત્ય દાણા છે પ્લાસ્ટિકના, એમાંથી રૂપાંતર થઈ અને આ ખુરશીનો આકાર બનેલો છે, તો એ ઉપયોગી છે. એટલે જે મિથ્યા છે એ જ વ્યવહાર્ય છે, અને વ્યવહાર્ય છે, મિથ્યા છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પરતંત્ર અસ્તિત્વ છે. તો જેનું અસ્તિત્વ પરતંત્ર હોય તો કોઈક તો મૂળ આધાર હોવો જોઈએ ને. એ ખુરશીનો આધાર છે સત્ય અસ્તિત્વ, પ્લાસ્ટિક છે વ્યવહાર દ્રષ્ટાંતમાં. આ પ્લેટ છે એનું સત્ય અસ્તિત્વ સ્ટીલનું છે. એવી રીતે આ જે જગત જણાઈ રહ્યું છે એનું સત્ય અસ્તિત્વ શું છે? એ બ્રહ્મ તત્વ છે. એટલે અહીંયા કહ્યું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. હવે મિથ્યાને જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, અને જે મિથ્યા વસ્તુ જણાય છે, કે જે જગત જણાય છે ને એ રૂપે ઈશ્વર જ રહેલા છે, એ બ્રહ્મ તત્વ જ છે. બ્રહ્મ સત્યમ એ છે એટલે મિથ્યા જગત જણાય છે, નહીં તો મિથ્યા જગત પણ જાણી શકાય નહીં. એટલે મિથ્યા છે એટલે ત્રણે કાળે અસ્તિત્વ નથી, ત્રણ કાળે એનું અસ્તિત્વ હોતું નથી. એકદમ અસત હોય એવું પણ નથી, એક કાળે જણાય છે, વ્યવહાર્ય છે, અને પરતંત્ર સત્તાવાળું છે. એટલે જ્યારે મિથ્યાને જોઈએ ત્યારે વાસ્તવમાં જોઈએ છીએ શું? આ બંને દ્રષ્ટાંતમાં જુઓ, પ્લેટને જોઈએ ત્યારે જોઈએ છે શું? આપણે વાસ્તવમાં શું જોઈએ છે? સ્ટીલ. જોઈએ છે પ્લેટ, આકાર અને નામ જોઈએ છે, પણ ખરેખર જોઈએ છીએ શું? સ્ટીલ જ જોઈએ છીએ. હવે આમાં કરવાનું શું? સ્ટીલ જોવા માટે
પ્લેટ દેખાતી હતી એમાંથી હવે સ્ટીલ જોવા માટે શું કરવાનું? માત્ર દ્રષ્ટિ બદલવાની. એટલે વેદાંત છે ને દ્રષ્ટિ પ્રદાન કરી અને આપણને સુખી કરે. જે દુઃખી કરનારું જગત જણાય છે એનું મિથ્યાત્વ દર્શાવી એ મિથ્યાત્વના અધિષ્ઠાન રૂપ જે સત્ય તત્વ છે, બ્રહ્મ તત્વ છે એનું જ્ઞાન પ્રદાન કરે છે. એટલે હવે એકવાર ખબર પડી ગઈ કે આ સ્ટીલ છે. હવે એકવાર સ્ટીલ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ પછી ભલે પ્લેટ જેવું જણાય છતાં આપણી સમજ શું છે? આ સ્ટીલ જ છે. ખુરશી જેવું ભલે જણાય છે શું? પ્લાસ્ટિક જ છે. તો જગત જેવું ભલે જણાય શું છે? બ્રહ્મ જ છે. આ બ્રહ્મ દર્શનની કળા શાસ્ત્ર પાસેથી આપણે શીખવાની છે. જેવું જગત છે એવું જેવું છે એવો વ્યવહાર કરવાનો, જેવા વ્યવહાર યોગ્ય હોય એવો એની સાથે વ્યવહાર કરવાનો. પણ જેવું જગત જણાય છે એ રૂપે જ એ ઈશ્વર કે બ્રહ્મ તત્વ રહેલું છે. એટલે બ્રહ્મ સત્યમ એટલે બહુ મોટી વાત છે શાસ્ત્રની. આ રમતા રમતા આપણે શાસ્ત્રના મહાન સિદ્ધાંતો શીખી રહ્યા છીએ. જો આ આત્મસાત થઈ જશે ને તો ખરેખર વેદાંત ભણ્યા છીએ કહેવાશે. અને આવી બેઝિક સમજ હશે પછી ગમે તે વેદાંત વાક્ય લેશો ને તો એને ખૂબ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. એટલે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવ બ્રહ્મ એવ ન અપરહ, એનાથી ભિન્ન કંઈ છે જ નહીં. જે જીવ રૂપે જણાય છે એ બ્રહ્મ જ છે, બ્રહ્મથી ભિન્ન એ નથી. આવું આપણે અહીંયા વેદાંત શબ્દ જે સર્વ વેદાંતા પદ વાક્ય પ્રમાણતઃ પૂર્વમ ગુરુભિ વ્યાખ્યાતા. બસ આની જ વ્યાખ્યા કરી છે એમણે. જે કંઈ ગ્રંથોની રચના કરી, વેદો, વેદને અનુરૂપ પછી સ્મૃતિઓ રચાય, શ્રુતિને અનુરૂપ સ્મૃતિઓ રચાય, સૂત્ર ગ્રંથો રચાયા, જે કંઈ રચના થઈ છે એ બધું આ જ વસ્તુને સમજાવવા માટેની રચના છે. એના માટે જ આચાર્યોએ રચેલા છે ગ્રંથો. અને એ જો આપણે સમજી જઈએ તો ચોક્કસ આપણે વેદાંત સમજ્યા છીએ એવું કહેવાય. અને આવું વેદાંત સમજવાનું ફળ શું? મોક્ષ. પાછો ગોખેલો આન્સર આવી ગયો. મોક્ષ, બરાબર. એટલે શું થશે શું આપણા જીવનમાં? આપણને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો પણ આ દુઃખો તો બધા એમને એમ જ રહેવાના ને. આ થશે એટલે શું? એક સરસ દ્રષ્ટાંત લઈએ. જીવ એ બ્રહ્મ જ છે, બરાબર. બ્રહ્મ છે એટલે ન અપરહ. અપરહ એટલે શું? અન્ય. અન્ય કંઈ નથી. તો બ્રહ્મથી અન્ય બીજું શું છે? આ શરીર છે. બ્રહ્મથી અન્ય છે ને. અત્યારે વ્યવહારમાં અજ્ઞાન કાળે આપણે એને હું રૂપે માનીને જીવીએ છીએ. આપણો બધો વ્યવહાર શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને હું માની અને કરીએ છીએ. અહીંયા શું કહ્યું? જેને હું માનીએ છીએ એ બ્રહ્મ છે, ન અપરહ. આ શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરી. તો બીજું નથી. અને ધારો કે બીજા રૂપે અત્યારે માનીએ છીએ તો એનાથી થાય છે શું? ધારો કે હું પોતાને અપર માની લીધું. અપર એટલે બ્રહ્મથી ભિન્ન. બ્રહ્મથી ભિન્ન એટલે હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ છું અને અત્યારે એવું જ માનીએ છીએ. તો વેદાંતની સમજ પ્રાપ્ત થશે એટલે શું થશે? હું અત્યારે અહીં બેઠો છું, હું પોતાને શરીર માનું છું. હવે શું માનવાનું? હું શરીર નથી. જો હું શરીર નથી, આ વેદાંત જ્ઞાન પ્રાપ્ત થયું તો એનો ફાયદો શું થશે? શરીરના કોઈ પણ દુઃખ હશે એ મને સ્પર્શ કરી શકશે નહીં. શરીરના દુઃખથી હું દુઃખી નહીં થઉં. શરીરનો ધારો કે પગ ભાંગી ગયો તો દુઃખ થાય કે નહીં? વ્યવહારમાં થાય છે આપણને. અત્યારની આપણી વિચારણા છે ત્યાંથી પ્રારંભ કરીએ. અને વેદાંત જ્ઞાન કેવી રીતે દુઃખથી છોડાવે છે? અહીંયા જે શબ્દ આવે છે સર્વ વેદાંતા, આ વેદાંતની વ્યાખ્યા કરી છે એને આપણે પણ આ જ પરંપરાગત અધ્યયનથી સમજવાનું છે. અને જો સાચા અર્થમાં સમજી લઈશું તો બધા દુઃખોથી મુક્તિ થઈ જશે. તો અહીંયા ન અપરહ એવું એ વેદાંતનો સિદ્ધાંત છે પણ એ આપણને સમજાયું નથી. એટલે આપણે પોતાને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ માનીને જ વ્યવહાર કરીએ છીએ. અત્યારે ધારો કે પૂછે તમે ક્યાં બેઠા છો, શું કહીશું? ક્યાં બેઠા છો અત્યારે? હા, નર્મદેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં. કોણ બેઠું છે હવે કહો? શરીર બેઠું છે. એને હું માનીને કહીએ છીએ કે હું અહીંયા બેઠો છું. એટલે શરીરને હું માની લીધું. હવે શરીરને હું માનીએ અને શરીરનો પગ ભાંગે તો દુઃખ થવાનું. એ દુઃખથી મુક્ત થઈ શકાય નહીં. પણ હું શરીર નથી એવું માનીએ તો, ધારો કે એક દ્રષ્ટાંત આપું. તમે જે રૂમમાં રહો છો, રૂમમાં 3-4 જણા છે. બધાની રૂમમાં હોય 3 કે 4 જણા હોય તો બાકી અન્ય લોકો પણ છે.
ધારો કે એમને ચાલતા ચાલતા કંઈ પડી ગયા અને પગ ભાંગી ગયો, તો એમનો પગ ભાંગી જવાથી એમને દુઃખ થશે. તમે એમની રૂમમાં સાથે જુઓ છો, તમને દુઃખ થશે ખરું? હા, એમની સાથે ભાવનાથી જોડાયેલા હોઈએ, આપણી સાથે છે, તો થોડું લાગણીવશ જે દુઃખ થાય એ જુદી વાત છે. પણ પગ ભાંગવાનું દુઃખ એ નહીં થાય. કેમ નથી થતું? વિચાર કરો થોડોક. બીજી વ્યક્તિનો પગ ભાંગે છે તો આપણને દુઃખ કેમ નથી થતું? એ શરીરમાં હું ભાવ નથી. એક જ વાક્યમાં કહેવું હોય તો, એ જે શરીરનો પગ ભાંગેલો છે એ શરીરમાં જેને હું ભાવ હશે એને દુઃખ થશે. બરાબર છે લોજિક? એ શરીરમાં જેને હું ભાવ હશે એને દુઃખ થવાનું. તો પગ ભાંગી ગયો એનું દુઃખ થવાનું કારણ શું છે? એ શરીરને હું માનીએ છીએ, એ શરીરમાં હું ભાવ છે તો દુઃખ થવાનું. આપણને કેમ નથી થતું? આપણે એ શરીરમાં હું ભાવ નથી કરતા. આપણો હું ભાવ આ શરીરમાં છે, અને આ શરીરમાં હું ભાવ છે તો જે શરીરમાં હું ભાવ નથી એ શરીરનું કોઈ પણ દુઃખ આપણને દુઃખી કરે નહીં. આટલું સ્પષ્ટ સમજાઈ ગયું? તો આ શરીરને ધારો કે કંઈક દુઃખ થયું અને દુઃખ આપણને અનુભવાય છે, તો એક વાત નિશ્ચિત કે આ શરીરને હું માની અને આપણે જીવી રહ્યા છીએ. હવે એ દુઃખથી છૂટવું હોય તો શું કરવાનું? જે ક્ષણે આ શરીરમાંથી હું ભાવ છૂટી જાય ત્યારે આ શરીરનું દુઃખ આપણને સ્પર્શ કરતું નથી. એવું થાય છે ખરો અનુભવ? બરાબર છે. સ્વપ્ન અને સુષુપ્તિમાં ભગવાને સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા આપી અને ખૂબ મોટો ઉપકાર કરેલો છે. આ સમજાય કેવી રીતે? સ્વપ્નમાં આ શરીરમાંથી હું ભાવ છૂટી ગયો તો સ્વપ્નમાં આ શરીરનું દુઃખ રહેતું નથી. સુષુપ્તિમાં પણ આ શરીરમાં હું ભાવ નથી તો સુષુપ્તિમાં પણ આ શરીરનું ગમે એટલું દુઃખ હોય, દિવસે બરાડા પાડતા હોય, પણ સૂઈ જાય તો કોઈ દુઃખનો અનુભવ થતો નથી. એ નહીં, જાગતા હોઈએ ત્યારે પણ એવો સમય આવે છે કે આ શરીરમાં હું ભાવ જો કાઢી લઈએ અથવા એટલા ભાગમાંથી હું ભાવ કાઢી લઈએ તો દુઃખ થતું નથી. ક્યારે? ઓપરેશન ડૉક્ટર કરતા હોય અને એનેસ્થેસિયા આપે ત્યારે શું થાય છે? એક આખા શરીરને બેભાન કરી દીધું હોય, અથવા લોકલ એનેસ્થેસિયા આપે, કે પગના અંગૂઠામાં કંઈ ઓપરેશન કરવાનું હોય તો એટલા જ ભાગમાં ઇન્જેક્શન આપી હોય, એટલા જ ભાગમાં એનેસ્થેસિયા આપ્યું હોય તો શું થાય? તમે જોતા હો તમારો પગનો અંગૂઠો ત્યાં ઓપરેશન કરે પણ તમને દુઃખ થતું નથી, તો એ જે ઇન્જેક્શન આપી દીધું એનાથી થયું શું? ત્યાં મનનો પ્રવેશ બંધ થઈ ગયો. તમે જુઓ તો એ જ થાય છે. વિજ્ઞાન એ દવાથી કરે છે, સુષુપ્તિમાં આપોઆપ થઈ જાય છે. એટલે જ્યારે આ શરીરમાં કોઈ પણ પ્રકારે જો હું ભાવ કાઢી લઈએ તો શરીરના દુઃખથી આપણે બચી શકીએ તેમ છીએ, શરીરના દુઃખથી મુક્ત થઈ શકીએ. એક તો ઊંઘી જવાથી થાય, બીજું કયું કીધું? સ્વપ્ન જોઈએ ત્યારે. ત્રીજો ઉપાય કયો છે? એનેસ્થેસિયા આપીને. આ 3 ઉપાય છે. શું આ 3 ઉપાયથી કાયમ માટે દેહમાંથી હું ભાવ જાય છે? ના. એનેસ્થેસિયાની પણ અમુક કલાક જ અસર રહેતી હોય છે, પછી પાછી એની અસર ઓછી થાય એટલે શું થાય? મનનો પ્રવેશ થઈ જાય. એ પહેલાં શું હતું? નો એન્ટ્રી. મન ત્યાં પ્રવેશી ના શકે એટલું જ થતું હતું. મનનું કનેક્શન કપાઈ જાય છે. તો અહીંયા સુષુપ્તિમાં એમાંય કંઈ કાયમ નથી રહી શકતા. અને રહેવું હોય તો કોઈ એવું વિચારે કે મારે સુષુપ્તિમાં જ રહેવું છે તો દુઃખ ના થાય. જો રહી શકે તો દુઃખથી મુક્ત થઈ શકે, પણ રહી શકાય ખરું? ના. તો કાયમ માટે દુઃખથી છૂટવું હોય તો શું કરવાનું? તો કે વેદાંત જ્ઞાન પ્રાપ્ત કરવાનું. જીવ બ્રહ્મ એવ, હું બ્રહ્મ સ્વરૂપ છું, અને એક સાથે બે તો ના હોઈ શકીએ. હું બ્રહ્મ સ્વરૂપ છું તો હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી. એટલે શરીરમાંથી જો હું ભાવ સમજપૂર્વક કાઢવામાં આવે તો એના દુઃખથી આપણે મુક્ત થઈ શકીએ. એટલે અત્યારે એક દ્રષ્ટાંત જોયું, શરીરમાં હું ભાવ છે, એવી રીતે આપણો હું ભાવ પાછો બદલાયા કરે છે. એવું નથી કે હું શરીર છું એ સત્ય જ્ઞાન છે. હું શરીર છું એ સત્ય જ્ઞાન કેમ નથી? તો કે બદલાય છે. જે વ્યક્તિ એવું કહે કે અત્યારે પૂછે તો કે તારું નામ શું? તો કે રમેશ. થોડી વાર લઈને પૂછે તો કે મહેશ. બીજા દિવસે પૂછે તો કે પરેશ. તો શું સમજવાનું આપણે? એ સાચું બોલે છે? ના. નામ બદલ્યા કરે તો ખોટું બોલે છે, સાચું નથી બોલતા.
એવી રીતે આપણે શું કરીએ છીએ, અત્યારે બેઠા છીએ તો હું બેઠો છું, તો હું શરીર છું. આ હું બોલું છું સંભળાય છે તમને? કોને સંભળાય છે, શરીરને કે શ્રવણેન્દ્રિયને? તો તમે શું કહેશો, મને સંભળાય છે અથવા હું સાંભળું છું. ત્યારે હું ભાવ ક્યાં છે? શ્રવણેન્દ્રિયમાં છે. તમે મને જોઈ શકો છો? જ્યારે તમે કહો છો હું જોઉં છું, ત્યારે હું ભાવ ચક્ષુ ઇન્દ્રિયમાં છે. અને એક સમયે એક જ જગ્યાએ હું ભાવ હોય. જ્યારે હું દેહ છું કહીએ ત્યારે શ્રવણેન્દ્રિયમાં નથી, શ્રવણેન્દ્રિયને હું માનીએ ત્યારે ચક્ષુ ઇન્દ્રિયમાં નથી. તો આપણી આજે ઓળખ બદલાય છે. હું ક્યારેક શરીર છું, ક્યારેક ઇન્દ્રિયો છું, ક્યારેક મન છું, ક્યારેક બુદ્ધિ છું. અને જ્યારે આવું માનીએ છીએ અને એ ઓળખ જો બદલાતી હોય તો એ ઓળખ સાચી નથી, એટલું તો આપણને આમે સમજાઈ જવું જોઈએ. શાસ્ત્રના અધ્યયનની વાત તો પછી. આટલી સમજ પ્રાપ્ત થાય કે હું અત્યારે પોતાને દેહ માનું છું, થોડી વાર લઈને પોતાને ચક્ષુ ઇન્દ્રિય માનું, થોડી વાર લઈને શ્રવણેન્દ્રિય રૂપે માનું, એનો અર્થ કે આ મારી સાચી ઓળખ નથી. અને જ્યાં સુધી શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું માની અને જીવતા રહીશું અને આપણે આપણા વ્યવહાર કરતા રહીશું, ત્યાં સુધી દુઃખથી મુક્તિ સંભવ નથી. કેમ દુઃખથી મુક્તિ સંભવ નથી? તો કે આ બધા જે દેહાદી સંઘાત છે ને, એ દુઃખી થવાના સ્વભાવવાળા જ છે. એ દુઃખથી મુક્ત હોઈ જ ના શકે. કોઈનું શરીર એવું છે ખરું કે જેમાં કોઈ જ દુઃખ ના હોય? કે માથું દુખે, પેટમાં દુખે, કમર દુખે, હા શરૂઆતના થોડોક સમય ના હોય, પણ અને થોડાક દિવસ તો કોઈના સુખમાં જતા રહે. પછી એવા દિવસો આવશે જ કે શરીરમાં કોઈ નહીં ને કોઈ પ્રકારનું દુઃખ રહેવાનું, ઇન્દ્રિયોમાં દુઃખ રહેવાનું જ. આંખે સ્વામીજીએ કહ્યું ને, પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું સવારે, શું આવે? બેતાલા આવે. દાંત પડી જવાના, કાને બહેરાશ આવવાની, મન વિક્ષિપ્ત થવાનું, બુદ્ધિ બેર મારી જ જવાની ક્યારેક તો. અને જ્યારે આ થશે ત્યારે આપણે દુઃખી થવું જ પડશે. એટલે આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ દુઃખી થવાના સ્વભાવવાળા છે. અને અપરહ, એવા અપરને હું માનીશું, બ્રહ્મથી ભિન્ન જે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે એને હું માનીશું તો દુઃખથી મુક્ત રહી શકાય તેમ નથી. હું આ બધાથી અન્ય, બ્રહ્મથી અન્ય નથી, એટલે દેહાદી સંઘાત હું નથી, હું બ્રહ્મ સ્વરૂપ છું, એ જ્ઞાનમાં સ્થિત થવું પડે. એક સરસ દ્રષ્ટાંત જો જોઈએ તો એવું કહી શકાય, એક ફેક્ટરી છે, એટલે લોખંડ ગાળવાની ફેક્ટરી આવે ને, ફાઉન્ડ્રી હોય ને, એમાં શું હોય, લોખંડ કેવી રીતે ગાળવાનું હોય? ગરમ કરવું પડે. અને સામાન્ય આપણો જે ચૂલો હોય છે ઘરમાં, એટલી ગરમીમાં લોખંડ બળે નહીં. મોટી ભઠ્ઠી હોય, એ મોટી ભઠ્ઠીમાં લોખંડ ગાળવાનું હોય અને એ ભઠ્ઠી ચાલુ હોય તો ત્યાં કેટલી ગરમી હોય? બહુ ગરમી હોય. ભઠ્ઠીની નજીક ઊભું રહેવું મુશ્કેલ થઈ જાય. હવે ભઠ્ઠીની નજીક ત્યાં જઈ અને કોઈ ખુરશી લઈને બેસી જાય તો એને ગરમી લાગે કે નહીં? એવું વિચારે કે હું તો ભઠ્ઠીની પાસે જ બેસું અને છતાં મને ગરમી ન લાગે, તો એ સંભવ છે ખરું? ના. એ લોખંડ ગાળવાની ભઠ્ઠી ચાલુ હોય અને ત્યાં જઈને જો બેસીએ તો ગરમી લાગે જ. એ ગરમીથી બચી શકાય જ નહીં. એ ગરમીથી બચવું હોય તો શું કરવાનું? એ ભઠ્ઠીથી દૂર જવાનું અને મેનેજર સાહેબની એસી કેબિન હોય એમાં, મેનેજર સાહેબની એસી કેબિનમાં બેસી જઈએ તો એ ગરમીથી બચી શકાય. સરસ દ્રષ્ટાંત છે ને? હવે અહીંયા સમજો. આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ દુઃખી થવાના સ્વભાવવાળા જ છે અને એમાં હું બુદ્ધિ કરીને બેસી ગયા છે. આપણે ક્યાં બેઠા છીએ? જેને હું માનીએ ત્યાં બેઠા છીએ. શરીરને હું માનીએ એટલે આપણે શરીરમાં બેઠા છીએ. અને બેઠા છીએ એટલા માટે એવું કહેવાય કે એમાંથી પાછા ઊભા થઈને જઈએ છીએ. તમે અહીંયા ખુરશી પર બેઠા છો તો કલાક બેસવાના, પછી ઊભા થઈને બીજે જવાના. એટલે કહેવાય કે તમે ખુરશીમાં બેઠા છો. ખુરશી રૂપ તમે નથી થઈ ગયા, એનાથી ભિન્ન છો, એમાં તમે બેઠા છો, એમાંથી તમે ઊભા થઈને જઈ શકો છો. એવી રીતે શરીરમાં પણ હું ભાવથી આપણે બેઠા છીએ અને ક્યારેક કંઈક જોવાનું આવે, દ્રષ્ટિ ચક્ષુ ઇન્દ્રિયથી જોઈએ તો ચક્ષુ ઇન્દ્રિયમાં જતા રહીએ, એટલે દેહમાંથી ઉઠી ગયા, એટલે એમાં બેઠા છીએ એવું કહી શકાય. દેહમાં હું બુદ્ધિથી બેસીએ, પછી ત્યાંથી ઉઠીને ચક્ષુ ઇન્દ્રિયમાં હું બુદ્ધિથી બેસીએ, પછી શ્રવણ ઇન્દ્રિયમાં હું બુદ્ધિથી બેસીએ. તો આ બધે જ્યાં જ્યાં આપણે બેસીએ છીએ, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ પર્યંત
જેને દેહાદિ સંઘાત કહેવામાં આવે છે, જેને અહીંયા અન્ય અથવા અપરહ, જે અપર કહ્યું બ્રહ્મથી ભિન્ન છે, બધું અપર, એ અપર છે, અન્ય છે, દેહાદિ સંઘાત છે, એમાં હું બુદ્ધિથી જો બેસી ગયા તો દુઃખી થયા વિના રહેવાશે નહીં. દુઃખી થવું જ પડશે. સુખી થવું હોય તો શું કરવાનું? ભઠ્ઠીની ગરમીથી મુક્ત થવું હોય તો શું કરવાનું? મેનેજર સાહેબની એસી કેબિનમાં જઈને બેસવાનું. અહીંયા મેનેજર સાહેબ કોણ છે? અંતર્યામી આત્મ સ્વરૂપ જે છે, સતચિત આનંદ સ્વરૂપ, એમાં જઈ અને બેસી જવાની, એટલે એને હું માનવાનું, એમાં હું બુદ્ધિ કરવાની, એટલે એને હું બુદ્ધિથી સ્વીકારવું, એમાં હું બુદ્ધિ કરીએ, એમાં અહંભાવ થાય તો આ દેહાદિના દુઃખથી મુક્ત થઈ શકાય. એટલે અહીંયા જે મેનેજર સાહેબની એસી કેબિનમાં બેસવું અર્થાત અહીંયા એ સમજી લેવાનું કે જે નિત્ય આનંદ સ્વરૂપ છે, સત છે એટલે નિત્ય છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ, નિત્ય આનંદ સ્વરૂપ, એ જ મારું સાચું સ્વરૂપ છે, એને હું રૂપે સ્વીકારી લેવા. એને હું તરીકે જો સ્વીકારી લઈએ તો આ દેહાદિના દુઃખથી આપણે મુક્ત થઈ શકીએ. અને એ જ્ઞાન આ વેદાંત પ્રદાન કરે છે, એને અહીંયા વેદાંત કહેવાય. બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા, એટલે જગત પણ મારા માટે દુઃખરૂપ બની શકે નહીં, કારણ કે એ તો મિથ્યા છે. એ મિથ્યા છે, એ મારા માટે દુઃખરૂપ ના, એને મિથ્યા રૂપે જાણીએ ને તો દુઃખરૂપ નહીં થાય. સત્ય માનીશું તો એ દુઃખરૂપ થશે. જગતમાં જ્યાં જ્યાં વ્યવહાર કરીએ છીએ, જગતના પદાર્થો, જગતની પરિસ્થિતિ, વ્યક્તિઓ, સંબંધો, ધન, જે કંઈ છે જેમાં વ્યવહાર કરીએ છીએ એ બધું મિથ્યા છે, સત્ય અસ્તિત્વ એનું નથી. તો હું કોણ છું? જગતનું સ્વરૂપ જણાવી દીધું, બ્રહ્મ સત્ય છે, અને હું કોણ છું જેને હું કહીએ છીએ તે મારું સાચું સ્વરૂપ એ બ્રહ્મ જ છે. જીવ બ્રહ્મ એવ, બહુ મહત્વનો શબ્દ છે એવ, બ્રહ્મ જ છે, ન અપરહ, અન્ય નથી. એટલે હવે કરવાનું શું? આપણે આ સમજ પ્રાપ્ત કરી લીધી, તો જે અન્યને આપણે હું માનેલા છે એમાંથી હું ભાવ કાઢવાનો. આપણી સાધના કેટલી છે? આટલી જ સાધના કરવાની છે. વેદાંતની બહુ મોટી સાધના છે જ નહીં. કેટલી સાધના કરવાની? બસ આ જ વિચારણા કરવાની, આ વિચારની સ્પષ્ટતા કેળવવાની, આ વિચારને દ્રઢ કરવાનો કે જે અન્ય અપરહ અથવા દેહાદી સંઘાત છે એ હું નથી. અને વારંવાર એકવાર સમજાવવાથી ન સમજી શકાય, એમાં દ્રઢતા ન આવે તો વારંવાર એવો વિચાર કરવાનો. જ્યારે જ્યારે હું દેહ છું, હું ઇન્દ્રિયો છું એવો વિચાર આવે ત્યારે એમાંથી હું ભાવને કાઢી અને હું તો બ્રહ્મ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, આ વિચારમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો. અને આ કરીએ અને આની સ્પષ્ટતા જો પ્રાપ્ત થઈ ગઈ, એમાં દ્રઢતા આવી તો વેદાંત સમજ્યા છીએ એવું કહેવાય. શંકરાચાર્યજી અહીંયા કહ્યું, કરોડો ગ્રંથોમાં જે કહેવાયું છે એના સારરૂપ જે વિચારણા છે એ અડધા શ્લોકમાં કહું છું. એ અહીંયા બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવ બ્રહ્મ એવ ન અપરહ, આટલા મુદ્દાની વિચારણા જ્યાં જ્યાં કરવામાં આવી હોય એ વેદાંત છે. એ સિવાયની જો કોઈ વિચારણા કરતું હોય કે જીવ બ્રહ્મથી ભિન્ન છે, જગત સત્ય છે, તો એ વેદાંત નથી. અને વેદાંત જેવું જો લાગતું હોય તો એને વેદાંતાભાસ એવું કહેવાય. વેદાંતનો આભાસ માત્ર છે, એનાથી આપણને સાચી સમજ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એ વિચારણા અહીંયા આપણે જોઈ. એટલે વેદાંત કોને કહેવાય? આ વેદાંતનું આપણા પૂર્વ આચાર્યોએ પદ વાક્ય અને પ્રમાણથી વ્યાખ્યાન કરેલું છે, સમજાવેલું છે. એટલે આપણે બહુ વિચાર કરવાની જરૂર નથી. એમણે જે સમજાવ્યું છે એને સમજી લઈશું એટલે આપણને જ્ઞાન થઈ જશે. બસ એને જ આપણે સાચી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને અહીંયા હવે વેદાંત શબ્દ છે ને, વેદાંતના બે અર્થ કર્યા. વેદસ્ય અંતભાગે સ્થિત વેદાંત, અંતમાં ઉપદેશ છે. પેલું કહ્યું ને કે પહેલા ધોરણથી લઈ અને માસ્ટર્સ ડિગ્રી કરે ત્યાં સુધીનું ભણી લીધું, પછી પીએચડીનું અધ્યયન કરાય, એટલે અંતમાં જ આવે. શરૂઆતમાં એ અધ્યયન કરાય નહીં. એવું આ જ્ઞાન અંત ભાગમાં છે. એટલે વેદાંતે વેદાંત ઉપદિશ્યતે, ખૂબ સુંદર વાક્ય છે. વેદાંતે વેદાંત ઉપદિશ્યતે, તો વેદના અંત ભાગમાં આ વેદાંતનો સિદ્ધાંત સમજાવેલો છે. ઉપનિષદમાં કયો વિષય આવશે? આ જ વિષય આવશે. એટલે વેદસ્ય અંત ભાગે વેદાંતે વેદાંત. વેદાંત એટલે શું? તો કે વેદસ્ય અંત નિર્ણય, વેદનો નિર્ણય, આખા વેદમાં જે કહેવાયું છે એ અહીંયા સાર રૂપે જણાવવાના છે. એ આ વેદાંત કે ઉપનિષદ કહેવામાં આવે છે. એટલે અહીંયા એ વાત જણાવી દીધી. એટલે મુખ્ય વાત કહીએ તો
બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવેશ્વર ઐક્યનું જ્ઞાન પ્રદાન કરવામાં આવેલી છે. તો કોઈ પણ પ્રકારે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તો એને વેદાંત કહી શકાય નહીં. અને આને પ્રમાણતઃ યુક્તિપૂર્વક વ્યાખ્યા કરી છે. એટલે એક સરસ શ્લોક છે, યુક્તિયુક્તમ ઉપાદેયમ. યુક્તિપૂર્વક જો કહેવાયું હોય તો ઉપાદેયમ એ ગ્રહણ કરવા યોગ્ય છે. યદ ઉક્તમ બાલકાદપી. બાળક પણ જો બોલે પણ યોગ્ય હોય, યુક્તિયુક્ત હોય તો એ સ્વીકારવાનું. અને અયુક્તમ તૃણવત ત્યાજ્યમ. અયુક્ત હોય અર્થાત કે યુક્તિયુક્ત ન હોય, આપણી બુદ્ધિ સમજી શકે એવું ના હોય, યુક્તિ વિરુદ્ધ હોય તો એને તણખલાની જેમ છોડી દેવાનું. યદુક્તમ પદ્મજન્મના. પદ્મજન્મના કોણ છે? કમળમાંથી જેની ઉત્પત્તિ થઈ છે એ બ્રહ્માજી. બ્રહ્માજીનું કોઈ કહે કે બ્રહ્માજીએ આવું કહ્યું છે, પણ જો યુક્તિયુક્ત ન હોય તો બ્રહ્માજી એવું કહે જ નહીં. પણ અહીંયા અર્થ એવો છે કે કોઈ ગમે એવા વિદ્વાન હોય, સ્વતંત્ર બુદ્ધિથી કંઈ કહે અને એ જો યુક્તિયુક્ત ના હોય તો એ નહીં સ્વીકારવાનું. ધારો કે અહીંયા આવીને કોઈ કહે કે અત્યારે ધરતીકંપ આવે છે, ગમે એવો મોટો માણસ કહે તો તમે માનો ના. અને કંઈક વસ્તુ હલતી હોય અને કહે કે હમણાં મેં ન્યૂઝમાં જોયું કે ધરતીકંપ આવે છે, નાનું બાળક આવીને કહે તો પણ અત્યારે હલી રહ્યું છે, ખબર છે કે ધરતીકંપ આવી રહ્યો, તો એ માનીશું. યુક્તિયુક્ત હોય તો ગમે તેણે કહ્યું હોય એ માનવાનું. અયુક્ત હોય એટલે આનો અર્થ એ છે કે આપણા શાસ્ત્ર શંકા કરવાની પૂરેપૂરી છૂટ આપે છે. શાસ્ત્રમાં જે કંઈ કહેવાયું છે ને, જો બુદ્ધિમાં ના સમજાયું હોય પહેલાં એને સમજી લેવાનું, એને આપણી બુદ્ધિમાં સમજવાનો પ્રયત્ન કરવાનો, જેને મનન કહેવામાં આવે છે. મનન કરતાં કરતાં જો કંઈક શંકા થાય, કંઈક વસ્તુ સમજાય નહીં, આપણી બુદ્ધિ ગ્રાહ્ય ન બને તો જેવી શંકા થતી હોય શંકા કરવાની, શંકા પૂછવાની, શંકા સંશય રજૂ કરવાનો અને આપણા શાસ્ત્રો દ્વારા શાસ્ત્રો પાસેથી એનો ઉકેલ મેળવવાનો, આચાર્ય પાસેથી ઉકેલ મેળવવાનો. શંકા કરવાની શાસ્ત્ર ના પાડતું નથી, કોઈ તર્ક કરવાનું શાસ્ત્ર ના પાડતું નથી. મનુષ્ય બુદ્ધિ ગમે એટલા તર્ક કરે ને, જેટલા પણ તર્ક કરી શકશે ને એનું સમાધાન આપણા શાસ્ત્રોમાં આપેલું જ છે. એટલે જેટલી બુદ્ધિ ચાલે એટલા તર્ક કરો, શાસ્ત્ર એનું સમાધાન આપશે. પણ બુદ્ધિને કન્વિન્સ કરવાની, બુદ્ધિમાં આ વાતને સ્પષ્ટતાથી સમજવાનો પ્રયત્ન કરવાનો. પણ એ તર્ક જે કહ્યું ને, શ્રુતિમતસ તર્કો અનુસંધિયતા, સાધન પંચકમાં ગમે તે તર્ક નહીં કરવાના. દુસ્તર્કાત સુવિરમ્યતા, દુસ્તર્ક નહીં કરવાના. હમણાં જે કહ્યું ને કે જે દેખાય તે સત્ય છે, ન દેખાય તે અસત્ય છે અથવા નથી, તો મારું માથું મને દેખાતું નથી એટલે આ દુસ્તર્ક કહેવાય. એવા તર્ક નહીં કરવાના. શાસ્ત્રએ જે સત્યનું નિરૂપણ કરેલું છે એ સત્યને આત્મસાત કરવા માટે જરૂરી હોય એવા શાસ્ત્ર અનુસારના તર્ક કરવાના. શ્રુતિમતઃ તર્ક અનુસંધિયતા, અને જે શાસ્ત્રના જ સિદ્ધાંત છે એને જ દ્રઢ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા જે પૂર્વમ યૈહિ ગુરુભિઃ સર્વ વેદાંતાઃ પદવાક્યતઃ પ્રમાણતઃ વ્યાખ્યાતાઃ તાન અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ. આવું સુંદર જ્ઞાન જે ભગવાને સૃષ્ટિના પ્રારંભે પ્રદાન કરેલું એ આપણને આ પરંપરા દ્વારા ઉપલબ્ધ થઈ રહ્યું છે. એટલે પરંપરાના સૌ આચાર્યને આપણે નિત્ય પ્રણતઃ અસ્મિ, નિત્ય પ્રણામ કરીએ છીએ, નિત્ય એમના આપણે ઋણી છીએ. અને હવે શાસ્ત્ર આગળ જે વિચારણા જણાવે છે એ આજનો સમય થઈ ગયો છે, એ આપણે પુનઃ કાલે મળીશું ત્યારે એની વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.